આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું છે. અમદાવાદ ખાતે ભારતીય ઉદ્યોગ મહાસંઘ CII દ્વારા યોજાયેલી વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું, ગઈ વાઇબ્રન્ટ સમિટમાં 50% સમજૂતી કરાર એટલે કે MOU હરિત ઉર્જા પર થયા હતા. વૈશ્વિક સ્પર્ધામાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવું પણ ઘણું મહત્વનું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું. અમે હંમેશા તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય એને જેટલા બને એટલા ઝડપથી સોર્ટ આઉટ કરવા માટેની અમારી તૈયારી. તમે જે પણ બિઝનેસ કરતા હો, હવે સમય પણ એવો આવ્યો છે કે આપણે આપણો બિઝનેસ જે કરીએ છીએ એ પણ તમારે 100% કે ભાઈ ક્વોલિટી ઉપર તો જવું જ પડશે, કારણ કે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છીએ. નેશનલ એકેડમી ઓફ બ્રોડકાસ્ટિંગ મીડિયા NABM નવી દિલ્હીના અધિક મહાનિદેશિકા અનુરાધા અગ્રવાલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી અને વિવિધ વિભાગોમાં ચાલી રહેલી કામગીરીનો તાગ મેળવ્યો. સુશ્રી અગ્રવાલે એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યાલય પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, બદલાતી ટેકનોલોજી અને આવનારા સમયમાં માનવ સંસાધન પડકારોને ધ્યાનમાં લઈ અધિકારી અને કર્મચારીઓને NABM દ્વારા ભવિષ્યલક્ષી તાલીમ અપાશે, જેથી સંસાધનોનો અસરકારક ઉપયોગ सुनिश्चित થશે. NABM में बहुत सारी इस तरह की ट्रेनिंग्स हो रही हैं जो फ्यूचरिस्टिक AI बेस्ड जो प्लेटफॉर्म्स हैं उनको कैसे यूज़ करना है, अपने प्रोडक्शन में स्पेशली कैसे उनका फ़ायदा लेना है, उसके ऊपर ट्रेनिंग्स हो रही हैं. पिछले साल भी 2-3 ट्रेनिंग्स हुई हैं और अभी आगे हम लोगों ने 4-5 ट्रेनिंग्स AI बेस्ड प्रपोज की हुई हैं. तो उन ट्रेनिंग्स में हम प्रैक्टिकल ट्रेनिंग्स भी कराते हैं. तो जैसे कैनवा पे ट्रेनिंग अभी होने वाली है सोशल मीडिया के लिए, और मार्केटिंग के लिए भी हमारी ट्रेनिंग्स होती हैं. तो वो ट्रेनिंग्स हम उसी लिहाज से करते हैं कि आगे हमारे ह्यूमन रिसोर्सेज कम होते जा रहे हैं और उसको मद्देनजर रखते हुए टेक्नोलॉजी को हम कैसे बेहतर से बेहतर इस्तेमाल कर सके, उसके बेस्ट ट्रेनिंग्स हम कर रहे हैं. આ પ્રસંગે કાર્યાલય અધ્યક્ષ NL ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના ઉપનિદેશક ડોક્ટર ચિરાગ બોરણિયા તેમજ કાર્યક્રમ અને એન્જિનિયરિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શરમજનક ગણાવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાશે. પંચમહાલના ઘોઘંબામાં ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, ઘોઘંબામાં રહેતા 18 વર્ષના એક શ્રમિક ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે ગોધરાના દયાળ કાંકરા ગામ પાસે તેમનું ટ્રેક્ટર ખાનગી લક્ઝરી બસ સાથે અથડાયું હતું. દરમિયાન તેમને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે લક્ઝરી બસ ચાલક સામે ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાજ્યભરમાં હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા ST બસના વધારાના ફેરા કરાશે. નિગમ દ્વારા હાલમાં 65 બસના ફેરાનું આયોજન કરાયું છે, જ્યારે ડાકોર માટે 400 જેટલી બસ થકી 3000 ફેરા કરાશે. બીજી તરફ ડ્રાઈવરો અને કંડક્ટરોએ પણ આગામી 4 દિવસ સુધી પોતાની રજાઓ રદ કરી છે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી. વિભાગ દ્વારા 1000 બસો થકી 6500 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ જ પ્રકારે 400 જેટલી બસો ખાસ કરીને ડાકોર રાજા રણછોડરાયજીના દર્શન અર્થે જે હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવસો દરમિયાન જતા હોય છે, તે લોકો માટે બી 400 જેટલી બસો થકી કુલ 3000 ટ્રીપો એક્સ્ટ્રા કરવાનો નિર્ણય લીધો છે. બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાણંદપુર ધામમાં 14 માર્ચે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે હોળીના દિવસે હનુમાન દાદાને વિશેષ શણગારની સાથે 7 પ્રકારના 51,000 કિલો રંગ અર્પણ કરાશે. આ રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત રાજ્યભર અને અન્ય રાજ્યના લાખો ભક્તો પણ જોડાશે. હાલમાં ભક્તો અને સંતો ઉજવણીની તૈયારીમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ બાજરી અને જુવારની વાવણી શરૂ કરી દીધી છે. વાતાવરણમાં ફેરફાર આવતા મોટાભાગના ખેડૂતો બાજરી અને જુવારની ખેતી માટે વાવેતર કરી રહ્યા છે. થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, ડીસા, ધાનેરા સહિતના તાલુકામાં બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કરાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલથી યોજાનારા 2 દિવસના ચોટીલા ઉત્સવનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રારંભ કરાવશે. આ ઉત્સવમાં હોળી નૃત્ય, ગરબા નૃત્ય, લોકગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. પંચમહાલ જિલ્લામાં ગોધરા દાહોદ રાજમાર્ગ પર આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આવતીકાલે રોજગાર ભરતી મેળો યોજાશે. મેળામાં ધોરણ 10, 12 પાસ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ITI, ડિપ્લોમા અને સ્નાતકની લાયકાત ધરાવતા તેમજ દિવ્યાંગતાના આધારે 18થી 32 વર્ષની વય ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને તક અપાશે. ઉમેદવારોને બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની નકલ સાથે મેળામાં આવવા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.